નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ક્ષેત્ર ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. રાપર તાલુકાના માંજુવાસ ખાતે આજે આનંદીબેન પટેલે નર્મદા મૈયાનું સ્વાગત કર્યું. સમગ્ર કચ્છમાં આનંદ છવાયો. ફતેહગઢ તથા આજુબાજુના વિસ્તારની મહિલાઓએ નર્મદા જળ માટે પાણીના બેડા લઈને આવ્યા. નારિયેલ હોમાયા. સર્વત્ર વાગડમાં ખુશીની લહેર ફેલાઈ. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે 18 એપ્રિલ 2015ના રોજ રાપર તાલુકાના મંજુવાસ પાસે કચ્છ શાખા નહેર સાંકળથી 82.30 કિલોમીટર, શાખા નહેર સાંકળ 82.30 થી 144 કિલોમીટર સુધી પાણી વેવડાવી અને કચ્છમાં નર્મદા મૈયાનું અવતરણ કર્યું હતું. 62 કિલોમીટર લંબાઈની આ શાખા નહેર પાછળ 534 કરોડનો ખર્ચ કરાયો છે તથા પમ્પિંગ સ્ટેશન નંબર 1 અને 2 પાછળ 367 કરોડનો ખર્ચો કરાયો છે. આ નહેર દ્વારા રાપર તાલુકાની 94,428 એકર જમીનમાં પિયત થશે. આજે આ નહેરને વિધિવત ખુલ્લી મુકાયા બાદ ફતેહગઢ પાસે યોજાયેલ જાહેર સભામાં આનંદીબેન પટેલ એ જણાવ્યું હતું કે નર્મદા કચ્છમાં આવે તેમાં કોઈ કચાશ રખાશે નહીં. આ કામે 21મી સદી ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. સંકલ્પ શક્તિ વડે મોટા મોટા કામ થઈ શકે છે. મહિલા શક્તિ ઉપર આશંકા રાખતા લોકો ઉપર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું હતું કે સીએમ થઈ ત્યારે લોકો કહેતા હતા કે મહિલા સીએમ શું કરશે. આજે તેઓ શક્તિને સ્વીકારે છે. રૂપિયા 250 કરોડ સૌરાષ્ટ્ર કચ્છમાં પીવાના પાણી મળે તે માટેના કામોનું ઉદ્ઘાટન કરીને આવી છું. ભૂમિ અધિગ્રહણ કાયદાનો જોરદાર બચાવ કરતા આનંદીબેન પટેલ જણાવ્યું હતું કે સમગ્ર દેશને કોંગ્રેસ ભ્રમિત કરે છે. જમીન સંપાદન વગર વિકાસ શક્ય નથી. કોઈ જમીન મારે લેવી નથી અને લઈને ઉદ્યોગોને આપવી નથી વગેરે વાતો કરી કોંગ્રેસને આડે હાથ લીધા હતા. મોદી માટે ગલત ભાષા વાપરતા રાજકીય પક્ષોને વધુમાં આડે હાથ લેતા આનંદીબેન જણાવ્યું હતું કે આ કોઈ સંસ્કાર છે? ક્યાં ગઈ સંસ્કારિતા? આ પ્રસંગે કચ્છના તમામ ધારાસભ્યો, સ્થાનિક આગેવાનો, નિગમના અધિકારીઓ, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ફતેહગઢમાં ખીચોખીચ ભરાયેલ ડોમમાં સંપૂર્ણ ગ્રામીણ સંસ્કૃતિની ઝલક જોવા મળતી હતી. આનંદીબેને નર્મદે સર્વદેનું સૂત્ર દરેકને મોટેથી બોલાવ્યું હતું. નર્મદે નર્મદે નર્મદે. પોલીસે આજે પત્રકારોના વાહનોને દૂર પાર્ક કરાવ્યા હતા અને માત્ર ઉદ્ઘાટન સ્થળે વિડીયો તેમજ ફોટોગ્રાફરને જવા દેવાતા કચવાટ ફેલાયો હતો. ત્યારબાદ આનંદીબેનથી સભા શરૂ થતા ફોટો તેમજ વિડીયોગ્રાફર શરૂઆતના દ્રશ્યો કંડારી શક્યા ન હતા. ડોમમાં લાઈવ પ્રસારણ માટેના સ્ક્રીન પણ યોગ્ય રીતે ગોઠવવામાં ન આવ્યા હતા. વીઆઈપી તથા અન્ય આમંત્રિત તથા પત્રકારો જીવંત દ્રશ્ય જોઈ શક્યા ન હતા. પોલીસ દ્વારા વધુ પડતું કડક બંદોબસ્ત કરાતા પત્રકારો માટે હાલાકી બની હતી અને અન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રસંગે વિવિધ કંપનીઓએ આનંદીબેન સીએમના સફાઈ અભિયાન ફંડમાં લાખો રૂપિયાની રકમના ચેક અર્પણ કર્યા હતા. 100 વર્ષનું સપનું હતું અને આઝાદી મળ્યા પછી ના સપના તો અનેક આપણા વડીલોએ પૂર્વજોએ સેવ્યા હતા. નર્મદા મૈયાનું પાણી 1960 પછી અહીંયા લાવીશું એમ કરી અને વર્ષોના વર્ષો સુધી ગુજરાતની ગાદીને સંભાળી. નરેન્દ્રભાઈ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ નર્મદાના ઊંચાઈ વધારવા માટે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને ત્યારે નરેન્દ્રભાઈએ જાહેરાત કરી કે જો નર્મદા ડેમની ઊંચાઈ વધારવા માટે મને તાત્કાલિક મંજૂરી નહીં મળે તો હું 72 કલાકના ઉપવાસ કરીશ. અને 72 કલાકના ઉપવાસ એમણે શરૂ કર્યા. એની અસર કેન્દ્રની યુપીએ સરકારને થઈ અને એટલે 52 કલાકના ઉપવાસ કરતા એમણે મંજૂરી આપી અને આપણે કામ શરૂ કર્યું. 121.92 મીટરની ઊંચાઈએ આપણે બંધનું કામ પૂર્ણ કર્યું. એની સાથે સાથે કેનાલોનું કામનો પણ આપણે આરંભ કર્યો અને આજે આપ સૌ જાણો છો અને જોયું પણ ખરું કે વાગડ સુધી નર્મદાની ધારા પહોંચી ગઈ છે. છેક નર્મદા ડેમથી પાણી અહીં આવ્યું છે અને હવે આગળ ભચાઉ અને છેક માંડવી સુધી એ પાણી પહોંચવાનું છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર લગભગ 4,000 કરોડના કામોના ક્યાંક ઉદ્ઘાટન મેં કર્યા છે તો ક્યાંક મેં ખાતમુહૂર્તો કર્યા છે અને બધા જ કામો સમય મર્યાદાની અંદર આપણે પૂર્ણ કરવાના છીએ. ઉનાળાની અંદર કોઈ પણ વ્યક્તિને, ચાહે સૌરાષ્ટ્રની ભૂમિ હોય, કચ્છની ભૂમિ હોય કે ઉત્તર ગુજરાતની ભૂમિ હોય, ત્યાં કોઈને પણ પીવાના પાણીની કોઈ કષ્ટ ન પડે એના માટેનું અમે એક સુંદર આયોજન કર્યું છે અને એ આયોજન પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ
જ્યારે નર્મદાનું પીવાનું પાણી મળ્યું પરંતુ સિંચાઈનું પાણી નહોતું મળતું અને એટલા માટે સિંચાઈનું પાણી પણ આપવા માટે આપણે પમ્પિંગ સ્ટેશનો બનાવ્યા અને એ પમ્પિંગ સ્ટેશનો એવા બન્યા છે કે જે 22 માળ ઊંચાઈ સુધી પાણી લઈ જાય અને ત્યાર પછી ગ્રેવિટીથી એ પાણી આગળ વધે એ પ્રમાણે આપણે ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો છે અને આગળ પણ જે પાણી જવાના છે એમાં પણ એ જ પ્રકારના પમ્પિંગ સ્ટેશનો મૂકી અને પાણીને આપણે આગળ લઈ જવાના છીએ. મને તો આ ઐતિહાસિક ઘટના છે મારા જીવન માટે, કારણ કે એક ખેડૂતને જ્યારે એના ખેતર સુધી પાણી પહોંચે એનો અનુભવ મેં કર્યો છે અને એટલા માટે એક ખેડૂતની દીકરી તરીકે હું અનુભવ કરી રહ્યું છું કે જ્યારે કિસાનના ઘર સુધી ને કિસાનના ખેતર સુધી પાણી પહોંચે ત્યારે એનું ભવિષ્ય દેખાતું હોય છે. એકલા એનું ભવિષ્ય નથી દેખાતું પણ ખેડૂત જે ખેતી કરે છે એનો લાભ સમગ્ર સૃષ્ટિને થતો હોય છે અને એટલા માટે એ રીતે વિચાર કરે છે કે હું હવે વધારે ઉત્પાદન કરીશ તો મારા અનેક ભાઈ ભાંડુને હું પાક એના સુધી પહોંચાડી શકું, એ કલ્પના સાથે કામ કરતો હોય છે. આ રીતે કચ્છમાં નર્મદા મૈયાનું અવતરણ થયું છે અને નિગમના ટેકનિકલ કર્મચારીઓએ દિવસ રાત એક કરીને જેટકોના પણ કર્મચારીઓની જહેમત માટે તે સૌને આનંદીબેન પટેલે અભિનંદન પાઠવી અને એમની પીઠ થાબડી હતી. જ્ઞાતિનું મુખપત્ર હોય તે ગૌરવની બાબત છે, તેથી જ્ઞાતિબંધુની પ્રગતિથી સર્વે વાકેફ થાય છે. તાજેતરમાં મારું કંસારા જ્ઞાતિના હેમલેખા મુખપત્રનું વિમોચન કરાયું. મારું કંસારા જ્ઞાતિનું મુખપત્ર હેમલેખા દર મહિને પ્રગટ થશે તેના પ્રથમ અંકનું વિમોચન કરાયું. આવા મુખપત્રથી જ્ઞાતિબંધુઓ એકબીજાથી પરિચિત થશે તથા સિદ્ધિઓને પ્રોત્સાહન મળશે. સમગ્ર બાબતે પીજી સોની દાસે કચ્છી ટીવી સમાચાર સાથે વાત કરી હતી. પીજી સોની દાસ તરીકે બધા ઓળખે છે. વધારે અમારી જે મારું કંસારા સોની જ્ઞાતિ છે એ જ્ઞાતિનું અહીંનું મુખપત્ર અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજથી જ, જેનું આજે વિમોચન વિધિ છે અને એનું નામ છે હેમલેખા. આ હેમલેખા અમે સમસ્ત મારું કંસારા સોની જ્ઞાતિ છે આખા ભારતભરમાં વિશ્વભરમાં આ બધા જ સોનીઓના ઘરમાં અમારા ભાઈઓના ઘરમાં પહોંચે એ ઉદ્દેશથી અમે દર મહિને આ હેમલેખા નામનું એક સામયિક અહીંથી પ્રગટ કરવા આજે જઈ રહ્યા છીએ અને સંતો અને અમારા મુખ્ય માર્ગદર્શક પથદર્શક છે પ્રભુભાઈ ખેતચી ગુજરાતી, એમના વરદ છે, એમનું આજે વિમોચન છે. એમાં મુખ્ય મહેમાન તરીકે અહીંના ડીએન પટેલ સાહેબ, ડીએસપી સાહેબ અને મહેન્દ્રભાઈ પટેલ કલેક્ટર સાહેબ એ ખાસ ઉપસ્થિત રહેશે અને બાકી અમારા જ્ઞાતિના જે અગ્રણીઓ છે એ બધા ઉપસ્થિત રહેશે મંચ ઉપર. આ રીતે જ્ઞાતિના મુખપત્ર દ્વારા જ્ઞાતિની સેવા અર્થે અનેક ભૂમિકાઓ ભજવવામાં આવશે. પ્રભુદાસ સ્વામી અમારા સમાજનું, અમારી જ્ઞાતિનું મુખપત્ર હેમલેખા જે પ્રસિદ્ધ કરવાનું છે એનું આજે વિમોચનનો કાર્યક્રમ છે. સમગ્ર જ્ઞાતિને સમાજ ઉપયોગી, સમાજ માટેનું કાંઈ પણ કામ હોય, કાંઈ કાર્ય કરવું હોય અથવા સમાજની એકબીજાને ઓળખાણ કરવી હોય તો આ અમારું જે મુખપત્ર છે જેનું આજે વિમોચન કરી હેમલેખાનું, એના મારફત થઈ શકે એવું અમને લાગે છે. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભુજ તાલુકાના કાલી તરાવડી ગામમાં સર્વે નંબર 187/6 જે માલિકીનું ખેતર છે તેમાંથી 2 ટ્રકોએ માટી ખોદી લઈ જતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાલી તળાવડીના ખેતરના સર્વે નંબર 187/6 2 માલિકો છે ડાંગર શંભુ રાખ્યા તથા ગોવિંદ દેવુ શંભુ રાખ્યાએ પદ્ધર પોલીસ સ્ટેશનમાં 2 ટ્રકોના માલિક સામે ગેરકાયદેસર રીતે તેના ખેતરમાંથી માટી ઉપાડી જવા સંબંધે અરજી કરી છે. ખનિજ ખાતામાં ને ડીએસપી ને પદ્ધર થાણામાં ને કચ્છ કલેક્ટર 3 એકર જમીન છે. નુકસાની કરી ગયા છે. બે આવ્યા પણ એક રોડ દ્વારા માટી ને કાંપ બધું ઉપાડી ગયા, ખાડા કરી ગયા. આવું નુકસાની ગજ કરી ગયા. રજા આપી લીધી નથી, ધાક ધમકી દે કે આમ કરશું ને આમ કરશું. આ અંગે શું કહે છે પોલીસ, સાંભળીએ. ગોપાલભાઈ કરશનભાઈ ખાખલા. મેટર ઈ છે કે અરજદાર શંભુ રાખ્યા ડાંગર
જે તારીખ 4/4/15 રોજ અરજી આપેલ છે, જે અરજીમાં જણાવેલ છે કે તેમના માલિકીની જમીન કારી તલાવડી સીમમાં 187 પૈકી 6 વાળી ખેતર આવેલ છે, જેમાં 7/12ની નકલ વગેરે આ સામેલ છે. આ તે જમીનમાં ટ્રક નંબર GJ12Z 3311 અને ટ્રક નંબર GJ12AU 8767 વાળી બંને ટ્રકોએ લોડર વડે માટી ઉપાડેલ છે, જે બાબતે આ અરજદારે ફરિયાદ કરેલ છે. પરંતુ અરજદારનું અમોએ નિવેદન લીધેલ છે. સાથે એ જ જમીનમાં ભાગીદાર ગોવિંદ બેચુ ડેવુ મજમુ જે પણ કારી તલાવડીમાં રહે છે, તેઓનું પણ તારીખ અમે 7/4/15 નિવેદન લીધેલ છે, જેમાં નિવેદનમાં આ ગોવિંદ બેચુ આહિરે જણાવેલ છે કે ભાઈ મેં આ જે ટ્રકવાળાએ માટી ઉપાડેલ છે તે ટ્રકવાળાને જમીન સમતલ કરવા માટે મેં એમને રજા આપેલ હતી, અને આ જમીન છે તે છેલ્લા 15 વર્ષથી જયસંગ દેવુની દીકરી વલ્લીબાઈ રાધુભાઈ એ પદ્ધરવાડી આ જમીન વાવે છે. જેથી આ બાબતની તપાસ ચાલુ છે અને આમાં તપાસ કરીએ છીએ. જો કદાચ આમાં ગુનો દાખલ થવાનું થશે તો અમે ફરિયાદ દાખલ કરશું. આ રીતે જમીન મુદ્દે બે ભાગીદારોનો સૂર જુદો જુદો જોવા મળે છે. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. સોશિયલ મીડિયાનો સમ્યક એટલે કે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો પ્રજાના અનેક કાર્યો થઈ શકે છે, પરંતુ દુરુપયોગ થાય તો હિંસા અને કોઈકની જાન પણ જઈ શકે છે. ભુજમાં ફેસબુકની કમેન્ટને લઈને એકનો જીવ ગયો હતો. અબડાસાના ઉસ્તિયા ગામમાં વોટ્સઅપને કારણે ગાયો માટે 2.5 લાખ રૂપિયા માત્ર 2 કલાકમાં ઊભા થઈ ગયા. વ્યક્તિ વિજ્ઞાનના માધ્યમથી ચંદ્ર ઉપર પહોંચ્યો છે, મંગળ ઉપર ડેરા નાખવાની તૈયારી કરી રહ્યો છે, તો બીજી તરફ મોબાઈલ તેમને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનથી અને સોશિયલ મીડિયાથી વ્યક્તિને બાજુના વ્યક્તિથી પણ દૂર કરી દીધો છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, યુટ્યુબ અને ઇન્ટરનેટના માધ્યમથી વ્યક્તિએ સમગ્ર વિશ્વને પોતાની મુઠ્ઠીમાં લઈ લીધું છે. પરંતુ જો આ જ સોશિયલ મીડિયાનો સમ્યક ઉપયોગ કરવામાં ના આવે તો તે આફત નોતરી શકે છે, જેનું ઉદાહરણ ભુજમાં બનેલું છે. તો વોટ્સઅપના માધ્યમથી માત્ર 2 કલાકમાં 2.5 લાખ રૂપિયા ગાયોના ઘાસચારા માટે એકત્રિત પણ કરી શકાયા છે. અબડાસાના ઉસ્તિયા ગામમાં જાગૃત એવા એક માસ્તરને વિચાર આવ્યો અને તેમણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું, જેમાં ગાયોની સ્થિતિ વિશે મેસેજ વહેતો કર્યો અને એક સર્જાયો મોટો ચમત્કાર. હું અરવિંદ વિશ્રામ ડામા, CRC કોઓર્ડિનેટર ઉસ્તિયામાં ફરજ બજાવું છું. ગઈકાલે અમે ગાયો માટે એક ચહેલ નાખી હતી વોટ્સએપના માધ્યમથી. અમારા મુંબઈવાળા જે ભાનુશાલી યુવક મિત્ર મંડળ છે અને ઉસ્તિયા ભાનુશાલી માધ્યમ છે, એમણે ખાલી વોટ્સએપ ઉપર એક મેસેજ મૂક્યો કે આપણે ગાયો માટે ફંડ એકત્રિત કરવો છે. અત્યારે ઓલરેડી ઉસ્તિયા ગામે ગાયો માટેનો જે ચારો નાખવાનું છે એ તો ચાલુ જ છે. ખાલી એક મેસેજના માધ્યમથી ગૌપ્રેમી ઉસ્તિયાવાળાએ માત્ર 1 જ કલાકમાં 2.5 લાખ જેવું ફંડ ગાયો માટે એકત્ર કર્યું છે. કે મને લાગે છે કે આ કચ્છમાં એક ઐતિહાસિક પ્રસંગ હશે ને ઐતિહાસિક ઘટના હશે કે માત્ર 2 કલાકમાં વોટ્સએપના માધ્યમથી જો આવું ફંડ એકત્રિત થતું હતું. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર
9825153687. ભુજના અતિ સમૃદ્ધ અને ટાઉન પ્લાનિંગથી નિર્માણ પામેલા પ્રમુખસ્વામી નગરમાં જ જો પાણીની સમસ્યા હોય તો વિચારો અન્ય વિસ્તારોની કેવી સ્થિતિ હશે. આ કલ્પના આપણે કરી શકાય એમ નથી. નગરપાલિકા જાગે અથવા તો લોકોના આક્રોશ માટે હવે તે તૈયાર રહે. ભૂકંપ બાદ ભુજ ગઢમાંથી ઠેકીને બહારની વસાહતમાં વસી ગયું. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ એટલે કે ભાડા દ્વારા સરસ ટાઉન પ્લાનિંગ કરવામાં આવ્યું અને ત્યારે એવું લાગી રહ્યું હતું કે હવે નાની મોટી સમસ્યાઓથી ભુજનો છુટકારો થશે, પરંતુ એ વાત ખોટી ઠરી છે. આજે પ્રમુખસ્વામી નગરને અનેક સમસ્યાઓની પનોતી નડી રહી છે. આજે વાત કરીશું પાણી સમસ્યાની. ઠક્કર દક્ષાબેન, મુન્દ્રા રિલોકેશન સાઇટ 4 રસ્તા પછી છે. ખાસ કરીને અમારે તો જોવા જાય તો મેન તો પાણી છે, પણ બીજા ઘણા બધા પ્રશ્નો છે. 20-22 દિવસ થઈ ગયા આવ્યું નથી એમ પાણી. પણ અત્યારે આપણા જે ધારાસભ્ય છે એમની પાસે અમે રજૂઆત કરી હતી તો એમને અમને કીધું કે ભાઈ ભારતનું પાણી યોજના ચાલુ થઈ જશે. તો કે નાના છોકરાને કેમ છે કે ચોકલેટ દઈએ ને એ રાજી થઈ જાય કે હા મને ચોકલેટ મળી. તો એ લોકો પણ એવું જ કર્યું છે કે અત્યારે અમારી શહેરીમાં ઘરોઘર બધી જગ્યાએ લાઈન નાખી ગયા છે, પણ પછી કાંઈ જ નથી. એ લોકોને ખરેખર નગરપાલિકાને જે હોય એ લોકોને કનેક્શન દેવા જોઈએ, એ પણ એ લોકો નથી આપ્યા. ભારતીય સેવક માં સમસ્યા એ જ છે કે મહિલા એ લોકો ભલે ચૂંટણી ટાઈમે ચૂંટણી પક્ષ ટાઈમે અહીંયા કને આવે છે, બાકી કોઈ પણ બાબતમાં દાદ દેતા નથી. લેડીઝ હોય કે ગમે એ હોય, મહિલા બધા જે કોઈ સભ્યમાં લેડીઝો ગમે એ કોઈ કેટલી ગમે પણ હોય, ગમે લેડીઝો જાય છે પણ લોકો દાદ દેતા નથી. 12 વાગ્યાના ટાઈમ ઓફિસમાં જાય તો એ લોકો ઓફિસો બંધ કરીને બેઠા હોય છે. જો આવી રીતના લોકોને ફ્રીમાં મફતનું એ લોકોને લેવાની હોય પગાર નહીં બધું, તો એના કરતા રાજીનામું આપીને બીજાને ચાન્સ શું કામ નથી આપતા. જ્ઞાનમ એકેડમી, શિક્ષણના શિખરને સર કરતી જ્ઞાનમ એકેડમી. એડમિશન ઓપન. ધોરણ 1 થી 12, CBSE તેમજ સ્ટેટ બોર્ડ, સાયન્સ તેમજ કોમર્સ. 1 એપ્રિલથી વર્ગ શરૂ. 23 માર્ચથી અન્ય કોર્સ પણ શરૂ, જેમાં IITZ, AIPMT, ગુજકેટ. વધુ વિગત માટે સંપર્ક કરો 7567371006, 9377570129. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી-શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ભૂકંપ બાદ કચ્છમાં શિક્ષણના બીજ અંકુરિત કરનાર વિરાયતન વિદ્યાપીઠ સંસ્થા દ્વારા સમોસરણની પરિકલ્પના ઊભી કરીને હવે આધ્યાત્મિક અને અંતરયાત્રાના પીપાસુઓને પણ અંદરની યાત્રા સરળ થાય તે માટેનું સમોસરણ એટલે કે ધ વર્લ્ડ ઓફ હાર્મનીનો શિલાન્યાસ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે થયો. વિરાયતન વિદ્યાપીઠ ભૂકંપ બાદ કચ્છમાં ભુજ મિર્જાપર હાઈવે પર આવેલ શિવપારસમાં વાંસ અને કાપડના તંબુથી ઊભા કરેલા ટેન્ટમાં શિક્ષણનું બીજ રોપ્યું હતું. આજે એ બીજ વટવૃક્ષ બન્યું છે. શિવપારસથી શરૂ થયેલ વિરાયતનની યાત્રા રુદ્રાણી અને ત્યારબાદ માંડવી કોડાઈ પાસે જખણિયા ગામની સીમમાં પ્રાકૃતિક વાતાવરણમાં વિરાયતન સંસ્થાએ શિક્ષણના શિખરને આંબવા એક મોટી છલાંગ લગાવી છે એમ કહી શકાય. માતાજી ચંદનાજી અને માતાજી શિલાપીજીના માર્ગદર્શન અને ટ્રસ્ટીઓના અથાગ પ્રયત્ને આજે આ સંસ્થાનમાં સમોસરણ શિલાનો સમારોહ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરાયો હતો. St. Thomas English Medium School. Admission open for Playhouse Nursery, Junior KG, Senior KG. Our fees only 1 month of nursery 400 rupees, Junior KG 500 rupees, Senior KG 600 rupees only. Our facility of moral and ethical teaching, personal care and special attention to each students, co-curricular activities, excellent playground for the children to develop their physical faculties, well-occupied computer room, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. Good education and rich values together frame a good human being. सेंट थॉमस स्कूल का मेन एम ये है और लोअर
क्लास और मिडिल क्लास बच्चे लोग, मिडिल क्लास का फैमिली का बच्चे लोग को भी और अच्छा एजुकेशन देना, ये हमारा मेन एम है। हमारे स्कूल में कोई एडमिशन फीस नहीं है और फीस का स्ट्रक्चर भी बहुत कम है। मैनेज्ड बाय वेस्टर्न इंडिया जोनल असेंबली मुंबई, एड्रेस यक्स टेम्पल रोड, माधापर, भुज। मोबाइल नंबर 9537615564, 9825991302। દર્શક મિત્રો, રજા લેતા પહેલા જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અંજારમાં મધ્યરાત્રિ દરમિયાન થયેલી બબાલ પ્રકરણમાં 3 પોલીસ કર્મચારી સહિત 5 વ્યક્તિઓ ઘાયલ થયા. આ કિસ્સાની મળતી વિગતો મુજબ શુક્રવારે ગંગા નાકા નજીક આવેલા બગથડા ધામમાં મેળો યોજાયો હતો. આ દરમિયાન કેટલાક શખ્સો નશાની હાલતમાં જોવા મળ્યા હતા અને બોલાચાલી થવા પામી હતી. આ દરમિયાન મામલો વધુ વણસતા પથ્થરમારો થવાની સાથે ટોળાએ ઉશ્કેરાઈને અહીંથી પસાર થતી એસટી બસ તેમજ પોલીસના વાહનોની સાથે પણ દ્વિચક્રી વાહનોના કાચ તોડ્યા હતા, તો કેટલાક વાહનોમાં આગ પણ ચાંપી હતી. ટોળાને કાબુ લેવા માટે પોલીસે બળ પ્રયોગ કર્યો હતો, જેમાં સુખદેવસિંહ જાડેજા, વિરેન્દ્ર પુરોહિત, શૈલેષ પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. તેઓને અંજારની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ કેસમાં પીએસઆઈ એબી પટેલ ફરિયાદી બનીને હુમલો કરનારા ઇસમો સામે રાયોટિંગની કલમો તળે ગુનો દાખલ કરેલ છે. મધ્યરાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં તંગદિલી જોવા મળી હતી. રાત્રિના લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. તેની સાથે સાથે અન્ય પોલીસ મથકોથી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. 20 ઇસમો સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભુજના પિથોરાપીરના મેળામાં પણ આવી ઘટના બની હતી. ફરી આવી જ ઘટનાએ કચ્છમાં બનતા પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થયા છે અને લોકોનું માનસ પણ ક્રિમિનલ બની રહ્યા હોવાની વિગતો અહીં સ્પષ્ટ પ્રકાશમાં આવી રહી છે. આજે બીજા દિવસે અંજારમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક, વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122, 9426968178. મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામના યુવાન પર ફાયરિંગ કરાયાની ઘટના પ્રકાશમાં આવતા દોડધામ મચી જવા પામી. મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામના યુવાન પર ફાયરિંગ કરાયાની ઘટના પ્રકાશમાં આવતા દોડધામ મચી જવા પામી છે. આ બનાવમાં ઈજાગ્રસ્તને ભુજની જીકર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ ધ્રબ ગામના જસાભાઈ રાયસિંહ મહેશ્વરી જતા હતા ત્યારે ચાઇના ગેટ પાસે ગાડીની ઓવરટેક બાબતે વવારના રામ ગઢવીએ રાઇફલથી ગોળીબાર કર્યો હતો, જેમાં આ ગોળી વાગી ન હતી, પરંતુ આ શખ્સે રાઇફલનો પાછળનો ભાગ માથામાં મારતા તેને ઈજાઓ પહોંચી હતી. સમગ્ર કેસની તપાસ મુન્દ્રા પોલીસે હાથ ધરી છે. બનાવ આવ્યો બન્યો કે અમે નીકળ્યા હતા ઘરથી, મુન્દ્રા પહોંચ્યા ને ત્યારે બાઇક વાળાને ઓવરટેક કરી કે બાઇક વાળો કે ઓવરટેક શું કામ કરી, આગળ આપ્યો અને ગારો આપવા માંડ્યો મા બેન. એટલે હું નીચે ઉતરીને ગયો, એને કહ્યું ગારો શું કામ આપસ, તો એ ડાયરેક્ટ ઉપર રિવરોલ કાઢી લીધી. એ મુન્દ્રાનું છે. મુન્દ્રા અમે તો અંજાર જતા હતા, પણ એ બન્યો અહીંયા મુન્દ્રામાં જ. અમારે પાસે મેજિક હતી સામે, એ મુન્દ્રાનું જ ગઢવી છે, રામ ગઢવી નામ છે. એ રિવરોલ મારી માથા મારતો તો રિવરોલ, પણ મેં પકડી લીધી હાથમાંથી, એટલે રિવોલ્વર ઉપર કરી લીધી, માથામાં મારી લીધી રિવોલ્વર. ફાયરિંગ તો નથી કરી કે બાકી ફાયરિંગ કરવાનું હતું, હું પકડી લીધી ને ઉપર. હા, પોતે હવે ખ્યાલ નથી, પોલીસને જાણ તો કરી છે અમે ત્યારે જ ત્યાંથી. અમે પોલીઓને ગોલી બોલી બધી પકડી લીધી હતી, માથામાં મારીને એટલે ગોલીને એનું જે ગન નીકળી ગયા હતા. Mom School, excellence in education since 1980. At Moms, we believe that education is not about board and chalk. Education is a perfect balance between fun and discipline, between classroom and playground, between listening and talking, between academic and co-curriculum activities, between deep-rooted Indian methodology and cut-edge Western methodology. Every classroom has a digital board. The lessons are presented here in a dramatic ways. Admissions open. For more details, do visit our premises. Mom School, Bhuj, New Lotus Colony, near GK General Hospital, Bhuj. 02832 645
496 98250 18335. Mom School Madhapur, survey number 40/1 near Gamgeshwar Mahadev Temple, Navabas, Madhapur 98250 18335. ભુજ તાલુકાના નાના રેહા ગામે રહેતી 40 વર્ષીય પરિણીતા દાઝી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. મુન્દ્રા તાલુકાના નાના રેહા ગામે રહેતી 40 વર્ષીય પરિણીતા દાઝી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ જેરાબાનુ અબ્બાસ કફી ઘરે પ્રાઇમસ પર રસોઈ બનાવતા હતા ત્યારે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં દીવા એટલે કે ફાનસ અને કેરોસીનના દીવા પડી જતા અનેક મહિલાઓ દાઝતી હતી, પરંતુ એ વાત હવે ભૂતકાળ બની છે. પરંતુ હજુ પણ ગેસ આવી ગયા છતાં પણ પ્રાઇમસમાં રસોઈ કરતા કરતા ઝાડ લાગવી અને મહિલાઓ દાઝી જાય છે. આ બધી જ ઘટનાઓ કાંઈક ને કાંઈક રંધાતું હોય એવું સ્પષ્ટ દેખાડે છે. જે હોય તે, પરંતુ તટસ્થ તપાસ પોલીસ કરે, પરંતુ પરિવારજનો પોતાની વાત પોલીસ સમક્ષ તટસ્થ અને સાચી મૂકે તો ખરેખર સાચા ગુનેગારો જેલના સળિયા પાછળ ધકેલાઈ શકે એમ છે. મારું નામ NL પરમાર છે. પદ્ધર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવું છું અને નાના રેહા ગામ તાલુકો ભુજ મધ્યના રહીશ છે જાહિરાબાનુ વાઇફ ઓફ અબ્બાસ કાસમ કફી, ઉંમર વર્ષ 35 વાળી બાઈ, જે ગઈ તારીખ 17/4 પોતાના ઘરે રસોઈ પ્રાઇમસ ઉપર બનાવતી હતી. તે બાદ પ્રાઇમસ વાટવાળો હતો, તેને ઓલાવવા માટે ફૂંક મારતા ઓચિંતો પ્રાઇમસમાંથી ભડકો થતા તેના શરીરે પહેરેલા કપડા ઉપર એકદમ દાઝી જતા શરીરે તેને સારવાર માટે અત્રે જિલ્લા હોસ્પિટલમાં તેઓના પતિ તથા તેના પિતાશ્રી બધા સાથે લાવી અને સારવાર કરાવેલ, જે આજે રાત્રિના 4:50 વાગે ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ જાહેર કરેલ છે. અને આ જાયરાબાનું જે તેનો લગ્ન ગાળો 12 થી 13 વર્ષનો છે. તેને સંતાનમાં 2 દીકરા છે, જે એક દીકરો છે 11 વર્ષનો છે અને બીજો છે તે 7 વર્ષનો છે. અને સાસુ સસરાથી અલગ રહે છે. અને આનું કારણ એક જ છે કે જે પોતાને પ્રાઇમસ વાટુવાળા પ્રાઇમસ છે, એ વાટુવાળા પ્રાઇમસને એકદમ આગ ઓલાવવા માટે મોઢો નાખીને ફૂંક મારેલી, જેના કારણે ફૂંક લાગતા એકદમ ભડકો વાટુમાંથી થતા તે આખા શરીરે દાઝી ગયેલી અને તેના પતિને પણ બંને હાથમાં સામાન્ય દાઝી જવાથી ઈજા થયેલી છે. અબડાસા તાલુકાના રામપર નજીક ટ્રક પલટી મારી જતા ચાલકને ઈજાગ્રસ્ત હાલતમાં ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાપ્ત વિગતો મુજબ રામપર માર્ગે રસ્તા વચ્ચે નીલગાય આડી ઉતરતા ટ્રક નંબર GJ7Y6817ના ચાલક અજમલ રણછોડ ઠાકોર રહે હળવળને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું પોલીસે જણાવ્યું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિત ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા કે ફરિયાદ અમારા સમક્ષ મૂકી શકો છો. અમો આપના પ્રશ્નને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.